જોન્ટીભાઈ આજે કઈ ડીલ લાયા? અરે પૂનમ, આજે એવી ડીલ લાવ્યો છું ને કે નડિયાદ વાળા અને નડિયાદની આજુબાજુ વાળા બધા ખુશ થઈ જશે. જો આ ફરવાળા રૂમાલ, આ છે ટુવાલ, આ છે ચાદરો, આ છે બ્લેન્કેટ, પછી આ છે શેતરંજી. વાવ મિત્રો, આ જેટલી બી વસ્તુ બતાવું છું ને, મારી આજુબાજુમાં જેટલી બી વસ્તુ પડી છે હેન્ડલૂમને લગતી, આ દરેક વસ્તુનો સ્ટોક ક્લિયરન્સનું સેલ કાઢ્યો છે. બધો આઈટમ આ જે બી દેખાય છે બધી ખાલી જ કરી નાખવાની છે અને સૌથી ઓછા ભાવે તમારા માટે બેસ્ટ ડીલ અત્યાર સુધી લઈને આવ્યો છું. તો હવે પહેલા તમને બતાવી દઉં કે સ્ટોકની અંદર શું શું છે જે સેલમાં છે. તો આ પહેલા ટુવાલ તમે જોઈ રહ્યા છો, આ બધું બ્લેન્કેટ છે તમારે મળવાના છે. આ છે બધા ચોરસા અને આ બાજુ છે ગરમ શાલ, આ છે આપણે ગાદલાના કવર અને આ છે સ્પેશિયલ ગાલીચા. આ છે હેન્ડલૂમ ચાદરનો સ્ટોક, આ છે ધોતીનો સ્ટોક, આ છે આસન કુશન અને આ છે ખાદી ડોટી. ગાદલા ને રજાઈના કવરો છે, આ સેનો છે વ્હાઈટ, આ રહેવાની છે ચટાઈ અને આ રહેવાની છે બેબી ગોદડી. અને જો બ્લેન્કેટ ની વાત કરું ને તો સિંગલ બેડ ડબલ બેડ બંને બ્લેન્કેટ તમને મળી જવાના છે. બતાવી દઉં હવે તમને ચાદરો. તો આ ચાદરોમાં જોઈ લો, સિંગલ બેડ અને ડબલ બેડ બંને મળી રહેવાની છે. ઇવન જોટા જોઈએ અને મેચિંગ વાળી જોઈએ તો પણ મળી રહેવાની છે. આ બધું છે પેકિંગ વાળી. અને આ જોઈ લો મંદિરના પિતાંબર, એમાં પણ ઘણી બધી વેરાયટીઓ અવેલેબલ છે. આ છે સાફી એટલે કે ગમછા, આ છે પોપલિન કોટન કાપડનો આખો સ્ટોક. આની સાથે લુંગીનો સ્ટોક તમને બતાવી દઉં, એમાં તમને પ્રિન્ટેડ જોઈએ, ચેક્સ જોઈએ, દરેક વસ્તુ મળી રહેવાની છે. આ મિત્રો જેટલી બી આઈટમ મેં તમને બતાવી સ્ટોક ક્લિયરન્સના સેલમાં બિલકુલ સસ્તા ભાવે બધી વસ્તુ આપી દેવાની છે. એટલે મિત્રો ટૂંકમાં કહેવા જવું તો હેન્ડલૂમને લગતી દરેક આઈટમ તમને અહીં મળી રહેવાની છે. મિત્રો ફરીથી ખાસ કહી દઉં છું કે સ્ટોક હશે ત્યાં સુધી જ આ સેલ ચાલુ રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે આ દુકાન આખી ખાલી જ કરવાની છે. તો સસ્તા ભાવે તમને બધી વસ્તુ મળી રહી છે. વધુ માહિતી માટે મેં તમને એડ્રેસ અને મોબાઈલ નંબર બી સ્ક્રીન પર નાખેલા છે. તો હવે તમને જણાવી દઉં કે આ સેલ ચાલી ક્યાં રહ્યો છે. તો મિત્રો નડિયાદ રેલવે સ્ટેશન છે, એનાથી 50 મીટરના અંતરે સરદારનું સ્ટેચ્યુ આવેલું છે. એની બાજુમાં છે એસ દીપક કિરાણા અને એની એક્ઝેક્ટ સામે આવેલું છે જનતા કાપડ ભંડાર. ત્યાં આ સેલ ચાલી રહ્યો છે. અને જો ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ રહેવાનો છે સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી.